જામનગરમાં મિત્રએ જ તેના મિત્રનું ઘર સળગાવ્યું। જામનગર શહેરમાં મચ્છરનગર હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતા યુવકને તેના મિત્રો સાથે પૈસાની લેતી દેતી બાબતે મનદુખ થયું હોય, જે બાબતનો ખાર રાખી યુવકના ઘરે આવી પેટ્રોલ જેવું પ્રવાહી રેડી દિવાસળી ચાંપી હતી, જેના કારણે ઘરમાં રહેલી ₹1,45,000ની રોકડ રકમ સહિતનો સામાન સળગી ગયો હતો। બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં મચ્છરનગર હાઉસિંગ બોર્ડ બ્લોક નંબર 23માં રૂમ 270માં આશાપુરા મંદિરની બાજુમાં રહેતા કિશન રમેશભાઈ પાનસુરિયા નામના યુવકના મિત્ર હિતરાજસિંહ વિક્રમસિંહ વાળા સાથે અગાઉ પૈસાની લેતી દેતી બાબતે મનદુખ થયું હતું। આ મનદુખનો ખાર રાખી હિતરાજસિંહ વાળા તથા યશપાલસિંહ વાળા નામના બે શખ્સોએ બુધવારે વહેલી સવારના 4 વાગ્યાથી 5 વાગ્યાના સમય દરમિયાન પેટ્રોલ જેવા પ્રવાહીની 4 બોટલો લઈ આવી કિશનના મકાનમાં છાંટી દીધું હતું અને ત્યારબાદ દિવાસળી ચાંપી કિશનને તથા તેની માતા જ્યોત્સનાબેનને પતાવી દેવાની ધમકી આપી નાસી ગયા હતા। ત્યારબાદ ઘરમાં લાગેલી આગમાં ₹1,45,000ની રોકડ રકમ અને ઘરવખરીનો સામાન સળગીને રાખ થઈ ગયો હતો। જોકે સદનસીબે માતા અને પુત્રને કોઈ ઈજા થઈ ન હતી। બાદમાં જ્યોત્સનાબેન દ્વારા આ બનાવ અંગેની જ્યોત્સનાબેન દ્વારા જાણ કરાતા PSI ZM મલેક તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ તપાસ આરંભી બંને શખ્સો વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જામનગરના મચ્છરનગર વિસ્તારમાં ગઈ તારીખ 4/9/2024 એક બનાવ બનેલો હતો। તેની વિગત એવી છે કે જે ઘરમાં જે બેન રહેતા હતા એમના બાળકો છે, એમના મિત્રો જે આ કામના આરોપી છે હિતરાજસિંહ વિક્રમસિંહ વાળા અને યશપાલસિંહ વાળા, આ બંને આરોપીઓ દ્વારા જે ફરિયાદીના દીકરા સાથે પૈસાની લેતી દેતી બાબતે અગાઉ બોલાચાલી થયેલ હોય તે બાબતનું મનદુખ રાખી અને તેમના ઘરે આવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને ત્યારબાદ પ્લાસ્ટિકની અલગ અલગ બોટલમાં 4 જેટલી બોટલોમાં પેટ્રોલ છાંટી અને દિવાસળીથી આગ ચાંપી અને ઘરમાં આગ લગાડવાનો બનાવ બનેલો હતો। જે બાબતે જામનગર સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 326G, 351(3) અને 54 મુજબની ફરિયાદ દાખલ થઈ છે અને હાલ આ બંને આરોપીને પકડવા માટેની તજવીજ ચાલુ છે। તે બાબતની આ તપાસ ચાલુ છે કે જે હિતરાજસિંહ અને યશપાલસિંહ કયા ધંધા સાથે સંકળાયેલા છે અથવા તો એમને કયા કારણોસર આ પ્રકારનું કૃત્ય કરેલું છે, એ તમામ વસ્તુની તપાસ ચાલુ છે।